नमस्कार मित्रों, नवी पहल यूट्यूब चैनल पर आप सब मित्रों दिल थी खूब खूब हार्दिक स्वागत है। दोस्तों આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટ ભરતી અને સીસી ભરતી જે ચાલી રહી છે બરાબર, એની પરીક્ષા છે બરાબર, એ ઓનલાઈન પદ્ધતિ એટલે કે સીબીઆરટી પદ્ધતિને આધારે આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં થોડા દિવસો પહેલાં સીસીનું જે રિઝલ્ટ જાહેર થયું બરાબર, એટલે કે જે વ્યક્તિગત માર્ક્સ જાહેર થયા એમાં ઘણા બધા ઉમેદવારોને 30 માર્ક્સનો વધારો થયો છે, જ્યારે અમુક ઉમેદવારોને 20 માર્ક્સનો વધારો થયો છે, તેમજ અમુક ઉમેદવારોને 25 જેટલા માર્ક્સનો વધારો થયો છે, જ્યારે અમુક ઉમેદવારોને 1 પણ માર્ક્સનો વધારો નથી થયો। તો આ જે ઉમેદવારોએ પોતાના માર્ક્સ રજૂ કર્યા છે બરાબર, નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક્સ અને નોર્મલાઇઝેશન સાથેના જે માર્ક્સ જાહેર કર્યા છે બરાબર, એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। અને જે માર્ક્સ જાહેર કર્યા છે બરાબર, એના આધારે આપણે આ સીબીઆરટી પદ્ધતિ કેટલા અંશે યોગ્ય છે અને કેટલા અંશે એ નાબૂદ થવી જોઈએ એની ચર્ચા કરવાના છે। કારણ કે જે સીબીઆરટી પદ્ધતિ છે એનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આપણે આ વિડીયો પૂર્ણ થશે બરાબર ત્યારે જે માર્ક્સનો વધારો થયો છે એ માર્ક્સને ધ્યાનમાં લેશું તો ખરેખર આ જે સીબીઆરટી પદ્ધતિ છે એને કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ તરીકે જ ઓળખવી જોઈએ। તો સૌપ્રથમ આપણે આ ઉમેદવારો જે પોતાના માર્ક્સ જાહેર કર્યા છે બરાબર એની ચર્ચા કરીએ। दोस्तों હવે વાત કરીએ જે સીસીનું રિઝલ્ટ જાહેર થયું બરાબર, એમાં જે ઉમેદવારોને માર્ક્સ વધ્યા છે એ તમામ ઉમેદવારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે, એટલે કે નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક્સ અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ એ લોકોએ એટલે કે દરેક ઉમેદવારોએ અહીં જાહેર કર્યા છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે દરેક ઉમેદવારને કેટલા માર્ક્સનો બેનિફિટ થયો છે તેમજ કેટલા ઉમેદવારોને આ સીબીઆરટી પદ્ધતિને આધારે ગેરલાભ થયો છે। તો સૌપ્રથમ દરેક ઉમેદવારની પ્રતિક્રિયા જોઈએ બરાબર, ત્યારબાદ સીબીઆરટી પદ્ધતિ અંગે ચર્ચા કરીએ। તો દોસ્તો તમે જોઈ શકો છો એક ઉમેદવાર છે બરાબર, એ ઉમેદવાર કહે છે કે મારે 22 ગુણ વધ્યા છે પણ સીબીઆરટી પદ્ધતિ યોગ્ય નથી બરાબર, એટલે કે એ ઉમેદવારને 22 માર્ક્સ જેટલો આ નોર્મલાઇઝેશનને કારણે વધારો થયો છે, તેમ છતાં એ ઉમેદવાર કહે છે કે સીબીઆરટી પદ્ધતિ યોગ્ય નથી। ત્યારબાદ વાત કરીએ તો એક બીજો ઉમેદવાર કહે છે કે ફાઇનલ આન્સર કી મુજબ એને 53 જેટલા માર્ક્સ છે, ત્યારબાદ નોર્મલાઇઝેશન બાદના જે ફાઇનલ સ્કોર છે બરાબર એ 72 જેટલો છે, એટલે કે અંદાજિત 18 જેટલા માર્ક્સનો એને વધારો થયો છે બરાબર। તો આ આપણી સીબીઆરટી પદ્ધતિ છે બરાબર। આ સીબીઆરટી પદ્ધતિને આધારે ઘણા બધા ઉમેદવારોને ઘણો બધો બેનિફિટ થયો છે, ત્યારે અમુક ઉમેદવારો એનો ભોગ બન્યા છે, એટલે કેટલા અંશે આ પદ્ધતિ યોગ્ય છે એ આપણે સૌ જાણી શકીએ। ત્યારબાદ દોસ્તો વાત કરીએ તો અહીં એક બીજો ઉમેદવાર છે બરાબર, એ કહે છે કે ખબર નહીં એવું કેમ જેટલાના જોઈએ બધાના વધ્યા છે પણ મારે 62માંથી 52 થયા છે, એટલે કે આ કોઈ ઉમેદવાર છે બરાબર, એમને કહ્યું છે કે દરેક ઉમેદવારને માર્ક્સમાં વધારો થતો જોવા મળે છે, પરંતુ મારે જે નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક્સ હતા બરાબર એ સમથિંગ કંઈક 62 જેટલા હતા, પરંતુ નોર્મલાઇઝેશન પછીનો જે ફાઇનલ સ્કોર છે બરાબર એ 52 જેટલો છે, એટલે કે આ ઉમેદવારને સીબીઆરટીનો ભોગ બનવું પડ્યું છે, કારણ કે એને -10 થયા છે બરાબર, વધવાને બદલે આ ઉમેદવારને -10 સ્કોર થયો છે એવું આ ઉમેદવાર કહે છે। ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો તમે જોઈ શકો છો એક બીજો ઉમેદવાર છે એ પોતાના માર્ક્સ અહીં રજૂ કરે છે, 41 હતા અને 58 થયા છે, એટલે કે નોર્મલાઇઝેશન પહેલાંના જે માર્ક્સ હતા બરાબર એ 41 જેટલા માર્ક્સ હતા અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જોઈએ તો એને ફાઇનલ સ્કોર 58 જેટલો હતો બરાબર। ત્યારબાદ એને ડેટ પણ લખી છે, એક્ઝામની શિફ્ટ પણ લખી છે અને જોઈ શકો છો તમે એના માર્ક્સ પણ લખેલા છે, જે 58 માર્ક્સ થયા છે। અને સૌપ્રથમ વાત કરીએ તો નોર્મલાઇઝેશન પહેલાંના એના 41 જેટલા માર્ક્સ હતા। હવે દોસ્તો આગળ વાત કરીએ તો એક બીજો ઉમેદવાર છે બરાબર, એ કહે છે કે 54ના 82 થયા છે, એટલે કે નોર્મલાઇઝેશન પહેલાંના એના માર્ક્સ 54 હતા અને ત્યારબાદ એના માર્ક્સ 82 જેટલા થયા છે। ત્યારબાદ એક ફરી ઉમેદવારનું નામ આપેલું નથી બરાબર, પરંતુ એના માર્ક્સ જાહેર કરેલ છે કે એ ઉમેદવારને 51 જેટલા માર્ક્સ હતા, ત્યારબાદ નોર્મલાઇઝેશન બાદ એને 76 જેટલો સ્કોર થયો છે। તો દોસ્તો આ આપણી સીબીઆરટી પદ્ધતિ છે બરાબર, એટલે કે નોર્મલાઇઝેશનના કારણે ઘણા બધા ઉમેદવારને અઢળક બેનિફિટ થયો છે, જ્યારે અમુક ઉમેદવાર એના ભોગ બન્યા છે, એટલે કે એને 1 પણ માર્ક્સનો વધારો નથી થયો અને એને સતત ગેરલાભ થતો જોવા મળ્યો છે। ત્યારબાદ દોસ્તો આપણે આગળ વાત કરીએ તો અહીં એક ઉમેદવાર છે બરાબર,
એમને એના સ્કોર જાહેર કર્યો છે. તો જોઈ શકો છો કે રિવાઇઝ ફાઇનલ આન્સર કી મુજબ જોઈએ તો 74 જેટલા એના માર્ક્સ થાય છે. ત્યારબાદ નોર્મલાઇઝેશનના કારણે એનો ફાઇનલ સ્કોર દોસ્તો 90 જેટલો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે કેટલા માર્ક્સનો વધારો થયો છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો ફાઇનલ આન્સર કી મુજબ 48 જેટલા માર્ક્સ હતા, બરાબર, અને નોર્મલાઇઝેશન બાદ 68 જેટલા માર્ક્સ થાય છે. તમે જોઈ શકો છો દોસ્તો, કલ્પના પણ ન કરી શકો, 20 જેટલા માર્ક્સનો વધારો થાય છે, બરાબર. આપણે આ જે પરીક્ષા છે એમાં 40 જેટલા માર્ક્સ તો ક્વોલિફાય માટેના હોય છે, એટલે કે પાસ થવા માટેના. એમાં પણ 20નો જો તમને બેનિફિટ થતો હોય તો માત્ર આપણે 20 માર્ક્સ પાસ થવા માટે લેવા પડે. તો આ આપણી CBRT પદ્ધતિ છે દોસ્તો. ત્યારબાદ વાત કરીએ તો ફરી એક ઉમેદવાર પોતાના માર્ક્સ રજૂ કરે છે કે 48 હતા, બરાબર. ત્યારબાદ નોર્મલાઇઝેશનના કારણે એને 68 જેટલા માર્ક્સ થાય છે, એટલે કે 68 જેટલો એનો ફાઇનલ સ્કોર થાય છે. એને શિફ્ટ પણ લખી છે, બરાબર, અને તારીખ પણ લખેલી છે એક્ઝામની. ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો તમે જોઈ શકો છો એક ઉમેદવાર છે, બરાબર. એના માર્ક્સની વાત કરીએ તો તમે જોઈ શકો છો એને એના માર્ક્સ રજૂ કર્યા છે. આવી રીતે દરેક ઉમેદવારોએ પોતાના માર્ક્સ રજૂ કર્યા છે. ત્યારબાદ ફરી એક ઉમેદવારની વાત કરીએ તો રો માર્ક, બરાબર, એટલે કે નોર્મલાઇઝેશન પહેલાંના માર્ક્સની વાત કરીએ તો 41 જેટલા હતા, અને નોર્મલાઇઝેશન બાદની માર્ક્સની વાત કરીએ તો 60 જેટલો સ્કોર એનો થઈ જાય છે, એટલે કે અંદાજિત 19 જેટલા માર્ક્સનો વધારો થતો જોવા મળ્યો છે. તો દોસ્તો આ CBRT પદ્ધતિ છે, બરાબર. હવે આપ સૌ મિત્રો જાણતા જ હશો કે શા માટે આ CBRT પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટને આપણે કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ કહીએ છીએ, બરાબર. કારણ કે આ જે CBRT પદ્ધતિ છે એમાં જે ઉમેદવારો છે એને અમુક ઉમેદવારોને 18 માર્ક્સનો વધારો થયો છે, જ્યારે અમુક ઉમેદવારોને 1 પણ માર્ક્સનો વધારો નથી થયો. તો આ આપણી CBRT પદ્ધતિ છે, જે આપણે ફોરેસ્ટ ભરતી અને બરાબર ફોરેસ્ટ ભરતી ત્યારબાદ CCની ભરતીમાં વિવાદમાં જોવા મળી રહી છે. તમે દોસ્તો દરેક ઉમેદવારના માર્ક્સ જોઈ શકો છો. અહીં એક ઉમેદવારે પોતાના માર્ક્સ અહીં લખ્યા છે, બરાબર, કે એનો જે ફાઇનલ આન્સર કી મુજબ જે સ્કોર હતો, બરાબર, એ 77 હતો, અને નોર્મલાઇઝેશન પછીનો માર્ક્સ એને 91 જેટલો સ્કોર થઈ ગયો હોય. તો આવી રીતે કંઈક ઉમેદવારોએ પોતાના માર્ક્સ રજૂ કર્યા છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જોયું કે આ જે CBRT પદ્ધતિ છે, બરાબર, એના કારણે ઘણા બધા ઉમેદવારોને માર્ક્સનો ખૂબ જ ફાયદો થયો છે. ત્યારબાદ ઘણા બધા ઉમેદવારોને આ માર્ક્સનો ભોગ બનવું પડ્યું છે. તો હવે આ જે CBRT પદ્ધતિ છે, બરાબર, એનો આપણે સતત વિરોધ કરવો જોઈએ, કારણ કે CBRT પદ્ધતિને આધારે જ આ દરેક ઉમેદવારને અન્યાય થયો છે. અને જો હવે જે મેન્સ પરીક્ષા યોજાવાની છે, બરાબર, CCની જે મેન્સ પરીક્ષા યોજાવાની છે એમાં પણ આપણને CBRT પદ્ધતિ જોવા મળશે તો ફરી ઉમેદવારોને અન્યાય થતો જોવા મળી શકે. એટલે બનતા તમામ પ્રયત્નો કરવા જોઈએ કે જેથી કરીને CBRT પદ્ધતિ નાબૂદ કરવામાં આવે અને ફરી CCની મેન્સની પરીક્ષામાં આપણને એનો ભોગ બનવું પડે નહીં. તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે નવી અપડેટ સાથે નવા વિડીયોમાં મળશો. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો ફટાફટ લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.